તમને એક વાત કહું કે કોઈ પણ સેન્ટેન્સનો આધાર છે ને વર્બ હોય છે. જેવી રીતે તમારું મકાન હોય છે, એ મકાન ઊભું કરવું હોય તો એના માટે તમારે એક પાયો બનાવવો જરૂરી છે અને પાયા પર મકાન ઊભું રહે છે. એવી જ રીતે સેન્ટેન્સનો પાયો છે ને વર્બ છે અને વર્બના આધાર પર જ આખું સેન્ટેન્સ ઊભું રહેલું હોય છે. તો ટ્રાન્સલેટ કરતી વખતે કે તમે ડિસ્ક્રિપ્ટિવ વેમાં લખો છો એ વખતે બેક ઓફ ધ માઇન્ડ તમારે વર્બ હોવું જોઈએ કે હું શું એક્શન દેખાડી રહ્યો છું. તો અહીંયા જો મેં એક આ જે સેન્ટેન્સ છે કે ભારતીય બંધારણ 26 જાન્યુઆરી 1950ના રોજ લાગુ કરવામાં આવ્યું હતું. તો લાગુ કરવામાં આવ્યું છે, કંઈક લાગુ કરવામાં આવ્યું છે. ઓકે, લાગુ કરવું એટલે એન્ફોર્સ. હવે વાક્ય વાંચો કે ભારતીય બંધારણ 26 જાન્યુઆરી 1950ના રોજ લાગુ કરવામાં આવ્યું હતું. આ વાક્ય ભૂતકાળનું છે. આ ઉપરાંત બંધારણ કંઈ લાગુ નથી કરતું, બંધારણ બીજા દ્વારા લાગુ કરવામાં આવ્યું છે એવું કહે છે. બંધારણને બંધારણીય સભા દ્વારા લાગુ કરવામાં આવ્યું હતું. તો આ વાક્ય રચના થઈ પેસિવ. પેસિવ વાક્ય રચના એટલે શું કે સબ્જેક્ટ હોય ને, સબ્જેક્ટ એના પર ક્રિયા થતી હોય, કંઈક સબ્જેક્ટ પર ક્રિયા થતી હોય. આ વર્બ છે ને એ સબ્જેક્ટ પર ફંક્શન થતું હોય તો એને કહેવાય પેસિવ. અહીંયા સબ્જેક્ટ શું છે તમારો? ભારતીય બંધારણ. તો લખો કે ધ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન. ધ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન. હવે પેસિવ છે અને સાદો ભૂતકાળ છે. આપણે જોયું કે આ સાદો ભૂતકાળ છે અને વાક્ય પેસિવ છે. તો વાક્ય રચના શું હશે? વોઝ, વેર વત્તા ક્રિયાપદનું V3. અહીંયા ક્રિયાપદ છે એન્ફોર્સ અને વોઝ કે વેરમાંથી શું લેશો? એકોર્ડિંગ ટુ યોર સબ્જેક્ટ. તમારો સબ્જેક્ટ છે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન તો વોઝ એન્ફોર્સ્ડ. વોઝ એન્ફોર્સ્ડ. ઓકે, હવે આગળ શું છે? ભારતીય બંધારણ જો લાગુ થઈ ગયું એટલો પાર્ટ તો બની ગયો કે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન વોઝ એન્ફોર્સ્ડ. ભારતીય બંધારણ લાગુ કરવામાં આવ્યું હતું. આ પાર્ટ પતી ગયો. આ લાગુ કરવામાં આવ્યું હતું ને એનું અંગ્રેજી આ થયું વોઝ એન્ફોર્સ્ડ. અન્ડરસ્ટુડ? હવે આગળ શું છે કે 26 જાન્યુઆરી 1950ના રોજ આ થયું હતું. તો એના માટે શું છે? 26 જાન્યુઆરી 1950. ઓકે, પણ આ ડેટ છે કોઈ પર્ટિક્યુલર ડેટ હોય એના માટે તમે પ્રિપોઝિશન ક્યું વાપરો છો? ઓન. અન્ડરસ્ટુડ? ઓન. નહીં કે ઇન, નહીં કે એટ. તમે પ્રિપોઝિશન વાપરો છો ઓન. ઓન 26 ડિસેમ્બર. ઓન મંડે. કોઈ પણ તમારા દિવસનું નામ પણ હોય ને તો પણ તમે ઓન જ યુઝ કરો છો. ઓન મંડે. ઓકે, યાદ રાખો આ બે ઓનનું જે પ્રિપોઝિશન છે એ હંમેશા કોઈ દિવસનું નામ હોય કે પછી કોઈ પર્ટિક્યુલર ડેટ હોય એની આગળ આવે છે. ચલો, તો આ થયું તમારું ટ્રાન્સલેશન. ધ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન વોઝ એન્ફોર્સ્ડ ઓન 26 જાન્યુઆરી 1950. ઓકે, હવે આને આગળ પણ લખી શકો છો કે ઓન 26 જાન્યુઆરી 1950 ધ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન વોઝ એન્ફોર્સ્ડ. મતલબમાં કોઈ જ બદલાવ નહીં થાય. આ સેન્ટેન્સનું ટ્રાન્સલેશન કરેક્ટ જ રહેશે. ઓકે, હજુ એક આમાં કન્સેપ્ટ છે, અહીંયા મેં ધ લગાવ્યું છે. વાય આઈ યુઝ ધી આર્ટિકલ ધી. ઓકે, ધ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન એવું કેમ લખ્યું? કેમ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન એટલું ના લખ્યું? કારણ કે એક એપિક ડોક્યુમેન્ટ છે, એક યુનિક ડોક્યુમેન્ટ છે, એના જેવો એક છે. ઓકે, વન ઇન ધ વર્લ્ડ. એટલા માટે તમે લખ્યું છે ધ. અન્ડરસ્ટુડ? ચલો, ઇઝી હતું. હવે આગળ જોઈએ.